નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। મોરબી જિલ્લાના વાંકાનેરમાં જન્માષ્ટમીના મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। તો પૌરાણિક શીતળા માતાજી મંદિર ધોળેશ્વરના સાનિધ્યમાં 7મથી 12 સુધી લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મનોરમ્ય ડુંગરાળ વિસ્તારમાં આવેલું આ મંદિર કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે, જ્યાં લોકમેળાની તૈયારીઓએ જોર પકડ્યું છે। આ લોકમેળાની તૈયારીઓને લઈને હાલ તો ભક્તોની પણ ભીડ ઉમટવા માંડી છે, તો આસપાસના વિસ્તારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। વાંકાનેરમાં જન્માષ્ટમી મહોત્સવની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। મોરબી જિલ્લાના સૌથી મોટા વાંકાનેર તાલુકામાં જન્માષ્ટમી મહોત્સવનો આ વર્ષે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને 7મથી 12 સુધી વાંકાનેરના શીતળા માતાજીનું જે મંદિર છે ત્યાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। શીતળા માતાજીનું મંદિર છે તે બહુ પૌરાણિક મંદિર છે અને ખાસ કરીને આ મેળાનું ધાર્મિક મહત્વ રહેલું છે। શીતળા માતાજીના મંદિરે 7મથી 12 સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે શીતળા સાતમના મેળાથી પ્રખ્યાત છે। ખાસ કરીને મહિલાઓ શીતળા માતાજીના મંદિરે પોતાના બાળકોની માનતા માટે આવે છે અને પોતાના વાલસોયા બાળકોની માનતા પૂરી કરવા માટે શીતળા સાતમના દિવસે અહીંયા સમગ્ર તાલુકામાંથી મહિલાઓ પધારે છે અને પોતાના વાલસોયા બાળકોની માનતા પૂરી કરે છે। ખાસ કરીને 7મથી 12 સુધી આ લોકમેળો શીતળા માતાજીના મંદિરના સાનિધ્યમાં યોજાશે। ત્યારે આ મેળાને વાંકાનેરના સાંસદ કેસરી દેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે અને વાંકાનેરમાં એક પ્રકારે આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શોભાયાત્રા, જન્માષ્ટમી મહોત્સવના મટકી ફોડ સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારથી જ જે શીતળા માતાજીનું મંદિર છે ત્યાં લોકમેળાની તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે। ચકડોળ અને ફજત ફાળકા સહિતના જે રાઇડ્સ છે તે તૈયારી કરવામાં આવી રહી છે। ત્યારે આ વર્ષે વાંકાનેરમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર। લખતર અને વઢવાણ હાઈવે ઉપર આવેલી ડ્રોવેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી। આ કંપનીમાં છત પર લગાવેલી સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ થયું અને આગ ભભૂકી ઉઠી હતી। આ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફટી સાધનો સાથે આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો, તો વઢવાણ ફાયર ફાઇટિંગની ટીમે જાણ થતાં જ તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો છે। વર્ષ 2017માં ગુજરાતમાં પૂરની પરિસ્થિતિના પગલે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું અને ત્યારે વીમા કંપની દ્વારા વીમાની રકમની ચૂકવણી ન કરતા ગુજરાતભરમાંથી ખાસ કરીને સુરેન્દ્રનગરમાંથી ખેડૂતોએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી। ત્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત વીમો મળવાપાત્ર ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે। વર્ષ 2017માં ગુજરાતમાં આવેલા પૂરને પગલે ખેડૂતોએ વાવેલા પાકમાં પારાવાર નુકસાન ગયેલું। આ ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલા, પરંતુ એમને થયેલા નુકસાનીના વળતર પેટે પૈસાની ચૂકવણી કરવામાં આવેલ નહોતી। વીમા કંપનીને વારંવાર ખેડૂતોએ રજૂઆત કરી, પરંતુ એ ચૂકવણું ન થતાં અમારા મારફતે સુરેન્દ્રનગરના આશરે 1300થી પણ વધારે ખેડૂતોએ પિટિશન દાખલ કરેલી। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે તારીખ 11 જુલાઈ 2023ના રોજ જે રિપોર્ટ સબમિટ થયો અને જેમાં 15,047 જેટલા ખેડૂતોને નાણાં ચૂકવવાની વાત કરવામાં આવેલ છે, એ ખેડૂતોને એ ચૂકવણીના બાકી નીકળતા પૈસા અને બેંકના 8% વ્યાજ દર સહિત એ ચૂકવણી કરવા માટે જણાવવામાં આવેલ છે। આ ઉપરાંત જે ખેડૂતો આ રિપોર્ટની અંદર બાકાત રહી ગયેલ છે એ ખેડૂતો પણ સક્ષમ સત્તાધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી અને પોતાની વાત પહોંચાડી શકશે। અમરેલીના જાફરાબાદ બંદર પર માછીમારો દ્વારા દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું અને જેમાં માછીમાર આગેવાનો, મહિલાઓ સહિત પરિવારના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે માછીમારો આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માછીમારી શરૂ કરશે। માછીમારી શરૂ કરે તે પહેલા વિધિવત રીતે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું।
શણગારેલી દૂધની વેલ કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવની પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી. આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ, અમારા દીકરાનું, ભાઈનું, અમારા પતિનું તમે 12 મહિના સુધી, આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે. તમારી ઉપર અમારી રોજીરોટી છે. અમને રોજીરોટી આપજો અને અમારું સૌભાગ્ય તમે સાચવજો. આવી મોટી પ્રાર્થના કરે છે. ગીર સોમનાથના ઉનામાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો છે. 6 દિવસ પહેલા ભાજવા ગામ નજીક દીપડાએ હુમલો કર્યો હતો અને 2 વર્ષના બાળકનું મોત નિપજાવ્યું હતું. ત્યારે વન વિભાગની ટીમ છેલ્લા 6 દિવસથી દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયત્નો કરી રહી હતી. આ દીપડાને પાંજરે પૂરા અલગ અલગ જગ્યાઓ પર પાંજરા મૂક્યા હતા. આજે વહેલી સવારે માનવભક્ષી દીપડો પાંજરામાં કેદ થયો છે, તો ભાજવાના ખારા તળાવ વિસ્તારમાં રાખેલ પાંજરામાં દીપડો પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા વન વિભાગ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટની મોદી સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. પ્રવાસમાં ગયેલી વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષક દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. 3 વિદ્યાર્થીઓના મોબાઈલ પ્રવાસના સ્થળ પર ભૂલાઈ ગયા હતા અને મોબાઈલ મૂકીને શિક્ષિકા પરત રાજકોટ આવી ગયા હતા. ત્યારે વાલીઓએ આ શિક્ષિકાને ઘેરીને આડે હાથ લીધી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. તો સ્કૂલની શિક્ષિકા નશામાં હતી તેવો વાલીઓ દ્વારા આક્ષેપ કરાયો છે. જ્યારે સ્કૂલ દ્વારા મોબાઈલ રાખવા પરવાનગી આપવામાં આવી હતી તો પણ 2 શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીઓની તલાશી લેવામાં આવી હતી. અમારું આખું તલાશી લીધી, 6 વાર લીધી, 7 વાર લીધી. અમે કીધું નથી. અને જ્યારે ફોન પકડાનું, સંતારેલું ફોન પકડાનું, ત્યારે ઈ કે હું તોડી નાખીશ. પછી બ્લેડ છે ને ઈ ચાર્જર પાઈ રાખી કે તોડી નાખીશ. બોલવા માંડો શું છે. 54 સ્ટુડન્ટ્સ હતા, એની વચ્ચે 3 ફોન હતા. કેવી રીતે થઈ 2 દીમાં? ઓનેસ્ટમાં 3 છોકરાઓ રહી ગયા હતા. આ લોકોએ બસ હલાવી લીધી, નહોતી ખબર. અગર ફોન ન હોત તમારી પાસે તો કેમ રોકે? ઈ બસ ઈ અડધી બસ વહી ગઈ હતી. તો અમે મેડમ પાસે 3 થી 4 વાર ફોન આપ્યો. મેડમે એમ કીધું કે મારો પર્સનલ ફોન છે. અમે પેરેન્ટ્સને ફોન કરવા એક ફોન નથી આપ્યો. અમે પેરેન્ટ્સને ફોન કરી તો પાછળ સાંભળે છે કે પેરેન્ટ્સને અને અમને અમે પેરેન્ટ્સ સાથે વાત કરીએ તો એમ પૂછે તું કોની હારે વાત કરે છે? એવું એક છોકરી રોતી હતી, હાફતી હતી. મેડમ ઉભા જ ના થયા. વાત કરતા હતા મેડમ. પ્રેઝન્ટેશન હતું ને ત્યારે મેડમ રૂમમાં બેઠા ફોન જોતા હતા. અમને લોકો ઉપર મોકલા અને મેડમ જ્યારે બસમાં સોંગ વગાડવાનું થાય ને તો એમ કે મારી મરજીથી સોંગ વાગશે, તમારી મરજીથી નહીં વાગે. અને એની મરજી અમે એન્જોયમેન્ટ માટે ગયા હતા, ભલે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ હોય. ભાવનગરમાં ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફેક્ટરી માલિક દ્વારા કર્મચારીને માર મારવામાં આવ્યો છે. 1.5 મહિનાનો બાકી પગાર માંગતા રાધેફૂડ ફેક્ટરીનો માલિક ઉશ્કેરાઈ ગયો હતો. માલિકે ઉશ્કેરાઈને કર્મચારી ઉપર હુમલો કરીને મૂઢમાર માર્યો છે. તો પ્રફુલ્લ સાચોલિયા અને મનીષ નામના વ્યક્તિ પર માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પીડિત પરિવારે ગત 6 તારીખે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તેમજ ફેક્ટરી માલિક સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવા માટે પણ માંગ કરી છે. એવું છે કે મારો ભાઈ છે મકવાણા અશોકભાઈ મંજીભાઈ, એ ચિત્રા જેડીસી રાધે ફ્રૂટ કરીને એક ભૂંગળાની કંપની છે ત્યાં કામ કરે છે ઘણા વર્ષોથી. તો એને માનસિક ત્રાસ એવું બધું આપે છે અને એના પગાર બાબતે થોડોક અમારો લોચો થયો હતો. પગાર આપતા નહોતા 1.5 મહિનાનો સાહેબ. તો મારું આ ભાઈને પગાર બાબતે મારી મમ્મી પગાર લેવા ગયા હતા તો મારી મમ્મીને ગાળો દીધી, માર્યા, પછી જ્ઞાતિથી અપમાનિત કર્યા. અને આ લગભગ અમે કેસ એમની માટે 6 તારીખે કર્યો હતો, 6/8/2025ના રોજ. અને મેં લગભગ 3 દિવસથી ધક્કા ખાવી છે વડલા પોલીસ સ્ટેશન. ત્યાં કોઈ પીઆઈ કે કોઈ અમને જવાબ દેતા નથી. ભાવનગર યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં પણ વિકાસના કામો થતા નથી. યુનિવર્સિટી કેમ્પસમાં 5 વર્ષથી રોડ બિસ્માર હાલતમાં છે, તો કુલપતિની કચેરી સામે પણ ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શું છે વધુ વિગતો જો એક ખાસ રિપોર્ટમાં. ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી વર્ષોથી નાના મોટા પ્રશ્નોના ઘેરામાં છે. છેલ્લા 5 વર્ષથી યુનિવર્સિટીના તમામ પ્રવેશ દ્વાર સુધીના માર્ગો બિસ્માર હાલતમાં છે. હાલ પરિસ્થિતિ એવી છે કે આ રસ્તા ઉપર વાહન ચલાવવું તો દૂર, સામાન્ય રાહદારીઓ માટે પણ ચાલવું મુશ્કેલ બન્યું છે.
ભાવનગર યુનિવર્સિટીમાં અનેક બેદરકારીઓ સામે આવી છે. ઘણા લાંબા સમયથી વિકાસની વાતો થાય છે, પરંતુ વિકાસ નથી થતો. અનેકો ગ્રાન્ટ છે, લાખો કરોડોની ગ્રાન્ટ પાછી જતી રહી છે, પરંતુ ભાવનગર યુનિવર્સિટી એટલે કે MKB યુનિવર્સિટીમાં રોડ રસ્તાને લઈને ખાસ કરીને લાંબા સમયથી લોકો પરેશાન, વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે. રાહદારી છે, તેમની સાથે વાત કરશું. પહેલો તો આપનું નામ? રાજુ બેડિયા. રાજુભાઈ, શું કહેશો? યુનિવર્સિટીના રસ્તાઓ છે, કેવી તકલીફ છે? ઘણી તકલીફ છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો સ્ટાફને વધારેમાં વધારે તકલીફ તો સ્ટાફને રહે છે અને સ્ટુડન્ટને પણ વધારેમાં વધારે છે. વરસાદમાં કેવો પાણી ભરાવાના પ્રશ્ન? પાણી બહુ ભરાઈ રહે છે, હાલવા ચાલવાની બહુ તકલીફ રહે છે, વાહન પણ બંધ પડી જાય છે. ખાડા કેવા છે? કડકડ લગીના ખાડા થઈ ગયા છે ને હવે મોટા ખાડા થવાની હજી પણ શક્યતા રહી છે. હજી ચોક્કસ ફરી એક વખત રસ્તો છે તેના દ્રશ્ય દેખાડવા માંગશું કે જે રીતના રસ્તો ખોદાઈ ગયો છે. જે કાંકરી એટલે કે આપણે જે જોઈ શકીએ છીએ કે જે એટલી કાંકરા છે, તે કાંકરા જ અહીંયા દેખાય છે. ધૂળ મીઠી છે. યુનિવર્સિટીની અંદર લાખોની ગ્રાન્ટ આવે છે, પરંતુ રોડ રસ્તા છે તે નહીવત બની ગયા છે. 5 વર્ષથી આને આ પરિસ્થિતિમાં સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અનુભૂતિ કરી રહ્યા છે. ભાવનગર યુનિવર્સિટી જ્યાં સ્વચ્છતાના જ્ઞાનના દીવા પ્રગટાવવાના હોવા જોઈએ, ત્યાં ગંદકીના ઢગલા પ્રકાશ ફેંકે છે. જે કેમ્પસમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા ઉપર પાઠ ભણાવવામાં આવે છે, કુલપતિની કચેરી સામેના દ્રશ્યો જોઈને લાગે કે અહીં સ્વચ્છતાના પખવાડિયું નહીં, કચરો કાયમે ઉત્સવ ઉજવાય છે. યુનિવર્સિટીના રોડ રસ્તા તો જોયા, પરંતુ હવે યુનિવર્સિટીના કુલપતિની જે કચેરી છે તે આપણે દેખાડશું. અને આ કચેરી સામે કુલપતિ બેઠે છે જે આગળ, અને તેની સામે જ આપણે જે સફાઈના દ્રશ્ય છે તે જોઈશું. અહીંયા આગળ જે મેદાન છે તે મેદાનમાં કચરો યથાવત છે. જ્યાં ત્યાં એકલા કાગળ અને જે રીતના કચરો, ગંદકી જોઈ રહ્યા છે. આપણી સાથે અહીંયા જે સ્થાનિક વિદ્યાર્થીઓ ઊભા છે તેમની સાથે વાત કરશું. જે લોકો અહીંયા ઊભા છે તેમને. પહેલાં આપનું નામ? ચુડાસમા અભિજીત છે. શું કહેશો? યુનિવર્સિટીની અંદર જે કચરો, સ્વચ્છતાને લઈને જે સવાલો હાલ ઉઠી રહ્યા છે, તમે અહીંયા આવ્યા છો, કેવું લાગે છે? શું કહેશો? જ્યાં જુઓ ત્યાં યુનિવર્સિટીમાં કચરો અસ્તવ્યસ્ત ગમે ત્યાં પડ્યો છે, સાફ સફાઈ કરવામાં આવતી નથી. અને તમે જોઈ શકો છો સામે જ તે કુલપતિની ઓફિસ છે, તેની સામે આપણે ઊભા છીએ. ત્યાં પણ કચરો છે. યુનિવર્સિટીની બધી કોલેજોમાં સાફ સફાઈ નથી થતી, અને કોલેજોમાં પાછું ભણાવવામાં આવે છે સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત. તમારી યુનિવર્સિટી સ્વચ્છ નથી તો બધા વિદ્યાર્થીઓ કેમ ભણશે? હજી ચોક્કસ અન્ય પણ એક વિદ્યાર્થીઓ અહીંયા હતા, પરંતુ જે અસ્વચ્છ વાતાવરણ હોવાથી તો સ્પેસ ટેકનોલોજીના જે ખાડા પડેલા છે છેલ્લા 10 વર્ષથી, સ્પેસ ટેકનોલોજી ચોક્કસપણે અહીંયા દેખાઈ આવે. આ રોડ રસ્તાની વાત છે. અનેકવાર રજૂઆતો કરી, આંદોલન કર્યા, ત્યારે એવું કહેવામાં આવે છે કે ટેન્ડર પ્રક્રિયામાં છે, ટેન્ડર થઈ ગયું છે, પણ આ ટેન્ડર ક્યાં થઈ જાય છે ખબર પડતી નથી. ગ્રાન્ટના અભાવે થઈ જાય છે. રસ્તા માટેની સરકારશ્રી તરફથી અમને ગ્રાન્ટ મળેલી છે. નિયમ અનુસાર એમની ટેન્ડરિંગની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવેલી છે. ગત અઠવાડિયે જ માનનીય કુલપતિશ્રી, બાંધકામ વિભાગના એન્જિનિયરશ્રી અને એજન્સી સાથે રૂબરૂ કેમ્પસની મુલાકાત લઈ અને 15 ઓગસ્ટ સુધીમાં કરવા માટે તેમને રૂબરૂ સ્થળ ઉપર લઈ ગયા, વિઝિટ કરી અને પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી જ્યાં શિક્ષણ સાથે સાથે રોડના ખાડા, કચરાના ઢગલા અને તૂટી પડતી ઇમારતો પણ વિદ્યાર્થી જીવનનો હિસ્સો બની ગયા છે. હવે પ્રશ્ન એ છે કે શું આ સ્થિતિ સુધારવા માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે છે કે નહીં? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભાવનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે બહેનોએ કેદીઓને રાખડી બાંધી અને તેમની સલામતી અને સુખાકારી માટે શુભકામનાઓ પાઠવી છે. તો તહેવારની ખુશી સાથે મનાવતા અને સંવેદનાનો સંદેશ આપતી ઉજવણીમાં કેદીઓએ પણ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને ત્યારે જેલ પ્રશાસન દ્વારા બહેનોને એક વૃક્ષનો છોડ આપીને અનોખી ભેટ અર્પિત કરી છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલના બંદીવાનોને તેમની સગી બહેનો સુચારુ રીતે રક્ષા બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં
કરવામાં આવેલ છે, જે માટે જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેનને કોઈ ભેટ આપે તે માટે જેલમાં બંદીવાન ભાઈ બહેનને એક વૃક્ષનો અથવા છોડનો રોપો એક ભેટ રૂપે આપી અને આ તહેવાર ઉજવણી કરવામાં આવે છે. ભાવનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડને મહિલા કોંગ્રેસ બહેનોએ રાખડી બાંધી હતી તેમજ ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું આત્મવિલોપનનું પગલું ન ભરવાની સુરક્ષા કવચની લાગણીસભર ખાતરી પણ આપવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ મેયરે આપેલી ચીમકી સામે નારાજગી વ્યક્ત કરતા બહેનોએ સરકારનું બંધન બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી છે. ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડને મહિલા કોંગ્રેસની બહેનોની આખી ટીમ રાખડી બાંધવા ગઈ હતી અને એ સાથે મેયરને ભવિષ્યમાં ક્યારેય આત્મવિલોપનની ચીમકી આપવી ન પડે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના પણ કરીએ છીએ. ભાવનગરના જશોનાથ મહાદેવ મંદિરે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાચીન હિન્દુ પરંપરા પ્રમાણે સામૂહિક યજ્ઞોત્સવિતનો કાર્યક્રમ પણ યોજાયો હતો. બ્રાહ્મણ સમાજે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જુનોઈ બદલીને નવી જુનોઈ ધારણ કરી છે અને ગાયત્રી મંત્રના જાપ પણ સાથે સંસ્કાર પૂર્ણ કર્યો હતો. રાજ્યભરમાં આજે ભાઈ બહેનના અતૂટ સ્નેહ અને બંધનની નિશાની રૂપે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરમાં પણ રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શાળાઓ, સામાજિક સંસ્થાઓ અને વૃદ્ધાશ્રમોમાં પણ વિશેષ કાર્યક્રમ યોજાયા હતા. બાળકોમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરના નિર્મળનગર ફાયર બ્રિગેડ ખાતે UNHRC મહિલા સંગઠન દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ છે. તો શહેરના સુરક્ષા દૂત ફાયર ફાઇટરોને પણ બહેનોએ પરિવારનો હિસ્સો માની અને રાખડી બાંધી છે. તેમના દીર્ઘાયુષ્ય અને સલામતી માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી છે. આ પ્રસંગમાં શહેર અને જિલ્લા સ્તરના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજ રોજ અમે ભાવનગર ખાતે નિર્મળનગરમાં ફાયર સ્ટેશન દ્વારા અને સમિતિ દ્વારા જે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે, તે જે ઘણા ભાઈઓ એવા છે કે પોતાની ફરજ બજાવવા માટે નોકરી કરે છે અને ઘણાથી ઘરોથી દૂર હોય છે પોતાની નોકરી માટે. તો એવા ભાઈઓને અત્યારે ત્યારે આપણે ત્યાં જવાની નથી મળતી, ઘરે જવાની, ત્યારે આપણે એવા ભાઈઓને રાખડી બાંધીને રાખડીનો રક્ષાબંધનની પર્વ તહેવારની ઉજવણી કરીએ છીએ. ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે રક્ષાબંધન. અને ત્યારે આજે એક એવી બહેન છે કે જે પોતાના શહીદ વીરની પ્રતિમાને રાખડી બાંધી હતી. તેમની યાદમાં ગ્રામજનો દ્વારા લીલાપુરમાં એક વીરાંજલિ વન બનાવવામાં આવ્યું હતું અને તેમાં શહીદ વીર કુલદીપ પટેલની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારે પવિત્ર પ્રેમના પ્રતીકનો તહેવાર રક્ષાબંધનના દિવસે આજે દેશ માટે શહીદ થનાર પોતાના શહીદ વીર કુલદીપ પટેલના બહેન મેઘાએ ભારે હૈયે ભાઈને યાદ કરીને રાખડી બાંધી છે. તો લખતરમાં શહીદ વીરની પ્રતિમાને બહેને રાખડી બાંધી હતી. સુરેન્દ્રનગરમાં લખતર ભાવગુરુ વિદ્યાલય ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી છે. તો સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બહેનો પાસે રાખડી બંધાવી હતી. આ રક્ષાબંધનના પર્વની ઉજવણીના ભાગરૂપે જીઓજા ટ્રસ્ટ કેમ્પસમાં રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું અને જેમાં સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આજે રક્ષાબંધનનો પાવન પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે.
સુરતની બે બહેનો પોતાના એક અવયનવાયના ભાઈને રક્ષાસૂત્ર બાંધી અને રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી છે. પોતાના વીરાની કલાઈ પર રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે, જ્યારે ભાઈઓએ પણ બહેનોને અમૂલ્ય ભેટ આપ્યું હતું. જોડે નગરસેવકો સહિત રાજનેતાઓએ પણ ધામધૂમથી આ પર્વની ઉજવણી કરી છે, શુભેચ્છાઓ પાઠવી છે. સુરેન્દ્રનગરમાં લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલની સૌરાષ્ટ્ર શાખા હવે સુસાઇડ પોઈન્ટ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. 4 દિવસ પહેલા જ ઢાંકી ગામ નજીક 7 નાળાના સાયફનમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો અને આજે બાબાજીપરા અને વિઠ્ઠલગઢની વચ્ચે નર્મદા કેનાલમાંથી અમદાવાદના વટવા ખાતે રહેતા દિનેશભાઈ પ્રજાપતિનો મૃતદેહ તરતો મળી આવ્યો છે. દિનેશભાઈ 3 બહેનોના એકમાત્ર ભાઈ હતા. રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ જ તેમનું મૃત્યુ થતાં બહેનોએ અશ્રુભરી આંખે અંતિમ વિદાય આપી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં લખતર, વઢવાણ અને ધાંગધ્રા તાલુકાના ખેડૂતો ઘૂડખરના ત્રાસથી પરેશાન છે. દિવસે કામ અને રાત્રે ખેતરમાં પાકના રખોપા માટે ઉજાગરા કરવા પડે છે. આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે જ્યાં બહેનો સામાન્ય રીતે ભાઈના ઘરે રાખડી બાંધવા માટે જાય છે, ત્યાં વિસ્તારની બહેનોને ખેતરમાં જઈને ભાઈઓને રાખડી બાંધવી પડી છે. બહેનોએ ખેતરમાં પાકની રાખેલી કરતા ભાઈઓના હાથે રાખડી બાંધી છે અને તેમની શક્તિ વધે તે માટે ભગવાનને પ્રાર્થના કરી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.